આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા કહી શકાય કે પરસોત્તમ રૂપાલાએ માતાજીના દર્શન કર્યા। પરસોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા અને જે બાદ દર્શન કરી ધન્યતા અનુભવી માતાજીના દર્શન કરી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર। આશાપુરા માતાજીને ચુંદડી ચઢાવી અને પ્રસાદ પણ ધરાયો। તો દિલ્હીથી રાજકોટ પહોંચ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। समाचार सामे आवी रह्या छे। राजकोटथी समाचार प्राप्त थया। पुरुषोत्तम रूपालाए माताजीना दर्शन कर्या छे। पुरुषोत्तम रूपाला हाल आशापुरा माताजीना मंदिरे पहोंच्या। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ માતાજીના દર્શન કર્યા અને પ્રચાર શરૂ કરશે, શું માહિતી? વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા હતા કેબિનેટની બેઠકમાં સામેલ થવા માટે। ત્યારે ગઈકાલે પરસોત્તમ રૂપાલા રાજકોટ આવ્યા અને આજથી જ ફરી એક વખત ક્યાંક પ્રચાર છે તે શરૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે તે પહેલા જ પરસોત્તમ રૂપાલાએ રાજકોટના નગરદેવી આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા। પેલેસ રોડ ખાતેના આજે મંદિરમાં કહી શકાય કે ખૂબ જ લોકો આસ્થા ધરાવે છે અને ત્યાં પહોંચીને માતાજીના દર્શન કર્યા। ખાસ તો રૂપાલાએ આશાપુરા મંદિરે ચુંદડી ચડાવી અને પ્રસાદ ધર્યો। દિલ્હીથી પરત ફર્યા જ કહી શકાય કે હાલ અત્યારે એક બાજુ જ્યાં ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે ક્ષત્રિય સમાજમાં, ત્યારે બીજી બાજુ હાલ આજ રોજ ફરીથી ક્યાંક તેઓ પ્રચાર શરૂ કરશે અને તે પ્રચાર પહેલા જ આજે રાજકોટના જ નગરદેવી એવામાં આશાપુરાના દર્શન કર્યા। ચોક્કસથી કહી શકાય કે આજે આશાપુરા મંદિર છે એક આસ્થાનું પ્રતીક છે રાજકોટ વાસીઓ માટે। આ સાથે ક્ષત્રિય સમાજ માટે પણ ખૂબ જ આસ્થાનું એક કેન્દ્ર ધરાવે છે આશાપુરા મંદિર। તો ક્યાંક હાલ ક્યાંક આ મંદિરના દર્શન બાદ એક સોફ્ટ મૂડમાં આવી જશે ક્ષત્રિય સમાજ, એવું પણ અત્યારે ક્યાંક જે તજજ્ઞો કહી રહ્યા છે। ત્યારે બીજી બાજુ આજથી જ ફરી એક વખત પરસોત્તમ રૂપાલા છે તે અલગ અલગ પ્રચાર માટે તેઓ પહોંચવાના છે। આજે ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ રહેવાનું છે તેમનું, કારણ કે લાંબા સમયથી ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે અને તે વિવાદ વચ્ચે તેઓ ગાંધીનગર ગયા હતા, ત્યારબાદ દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી બાદ ફરી એક વખત જ્યારે આજે રાજકોટ આવ્યા છે ત્યારે રાજકોટથી આજથી પ્રચાર શરૂ કરશે અને તે પહેલા માં આશાપુરાના દર્શન કર્યા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ માતાજીના દર્શન કર્યા। પુરુષોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા છે, માતાજીના આશીર્વાદ મેળવ્યા અને ધન્યતા અનુભવી અને જે બાદ ચૂંટણી પ્રચાર શરૂ કરશે। આશાપુરા માતાજીને ચુંદડી પણ ચઢાવી પ્રસાદ પણ ધરાવ્યો। તો દિલ્હીથી રાજકોટ પહોંચ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। સમાચાર સામે આવી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલાએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી।